મેં કીધું શનિ રવિ છે તો ત્યાં રોકાવા જાય વેરાવળ. આખી ટ્રાફિક મતલબ એટલી બહુ ઓછી થઈ ગઈ. આપણે આવી ગયા સીધા ટેરેસ ઉપર. મિત્રો આ શું છે કઈ ખબર નથી પડતી. કારીગરને ધન્યવાદ દેવો પડે ને. ઊંચાઈ તો તમે જો. આ વેરાવળનું બંદર બહુ જ મોટું છે. એમાં મચ્છીને લઈ જાય. સોમનાથ સર્કલ આવી ગયું. આ એટલામાં રસ્તા બહુ મસ્ત છે. ગાડી અહીંયા પાર્ક કરવાની એટલે કઈ ટ્રાફિક બાફિક ન થાય એટલે આપણે આમ સેફટી પણ રહી. રામ મંદિર અને ત્રિવેણી એ બધી આ રસ્તો સીધો ત્યાં જાય. મુખ્યમંત્રીએ પણ આ જગ્યાએ અહીંયા પૂજા કરી હતી. અહીંથી હોળી મારફતે સામેની સાઈડ જાય ને અને કેટલા બધા છે જો. અહીંથી મિત્રો અહીંયા આવી રીતના હોળી હોય. હેલો મિત્રો, તો શેરસી વેબ્સમાં તમારા બધાનું સ્વાગત છે. જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા? મજામાં? તો ભાઈ ફરીથી એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે જઈએ હવે વેરાવળ. તો બસ ઘરેથી નીકળ્યા હવે. મેં કીધું બ્લોગની શરૂઆત કરી દે. અત્યારે વાગી ગયા બપોરના 1 અને હવે નીકળીએ અમે. મિત્રો તો આપણે પહોંચી ગયા માલજીંજવા. હવે અહીંથી હજી અડધું છે વેરાવળ. હું મારી મમ્મી જાય. મારા પપ્પા તો વેરાવળ જ છે. મેં કીધું શનિ રવિ છે તો ત્યાં રોકાવા જાય વેરાવળ. તો આપણે કંઈક મજા આવે. વાડી હમણાં જવાનું થતું નથી કેમ કે વરસાદ થઈ જાય એટલે ત્યાં કંઈ કામ ન થાય ને. આમે બધું ગારો ગારો હોય એટલે આપણે વાડી હમણાં નથી જતા. ને તાલાળામાં તો આખું ચોમાસું આમ રેડા ચાલુ જ હોય. તમે બહાર નીકળો ને પછી અહીં કંઈ ન હોય. અહીંયા અમે તમને જરીક બતાવ્યું ને એમાં સાટા આવતા હતા. અહીંયા અત્યારે જોઈ લો આ બાજુથી વરસાદ બંધ જ હોય. અહીં કંઈ હોય જ નહીં. જે હોય ત્યાં સુધી જ હોય. અને અટાણે વાતાવરણ આ સાઈડ તો બહુ મસ્ત છે. હવે જઈએ વેરાવળ. મેળ આવશે તો ક્યાંક ફરવાઈ જવું ત્યાંથી ને બધું બતાવીશું વેરાવળમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા વેરાવળ ને અહીં આવતા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. ફૂલ એટલે ફૂલ. આપણે તો 4 વ્હીલ છે એટલે કઈ ચિંતા નથી. બાકી વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. હું તમને બતાવું એકવાર. મિત્રો પહોંચી ગયા આપણે વેરાવળ. જોઈ લ્યો આપણે ગાડી એકદમ સાફ હો. વરસાદ છે એટલે હાવ સાફ થઈ ગઈ ગાડી. અને લાઇટ જોઉં કઈ રીતે બ્લિંક કરે. મિત્રો અત્યારે બપોરના 2 વાગ્યા પણ લાગતું નથી. વેધર જ આજનું એવું છે ને. જોઉં તમને બતાવું. આમ એકદમ કાંઈ એમ લાગે કે વહેલી સવાર પડી ગઈ કાં પછી એમ લાગે કે સાંજનો ટાઈમ છે. બાકી લાગતું નથી કે અત્યારે 2 વાગ્યા હોય બપોરના. વરસાદી વાતાવરણ છે. અલ્ટ્રાવાઇડમાં આપણે બતાવીએ તમને. ને ભાઈ વાહ વરસાદનું કામ ચાલુ છે ભાઈ. કોન્ટ્રાક્ટરને બધા જોવું તમે. થોડુંક આપણે આ સાઈડે જઈએ. આપણે આવી ગયા સીધા ટેરેસ ઉપર 5મા માળે. ઓહો ભાઈ, આ ખરેખર એક બિલ્ડિંગ છે. અહીંયા જોવું તમે ને બિલ્ડિંગની વચ્ચેથી આ ઝાડવું જોવું. ગોઠવું હોય બાકી એનિમેશન 1 નંબર. ને આ કંઈક આ એરિયો છે આખો. આપણે તો આ એરિયામાં બહુ કંઈ ખબર ન પડે. મિત્રો અહીંની ફેમસ હોસ્પિટલ છે આદિત્ય બિરલા હોસ્પિટલ. કંપનીવાળાની જ છે. જો અહીંથી ચાલુ થાય તે વાં સુધી છે ભાઈ. એવડો અપાર્ટમેન્ટ છે આ. ને રૂમ છે કેટલા બધી. આ અગાસી તો જો હું તમને ઝૂમ કરીને બતાવું. એવડી તો અગાસી છે. આ આખું મતલબ એક જ છે. હોસ્ટેલ હોય કે શું હોય, કોઈનું મકાન હોય કે. જો મિત્રો સામે ભરાય કામ હાલે. જો લીપ ઉપર જાય. આ આઈડિયો સારો. ડાયરેક્ટ માલ ચડાવવાનું કાંઈ ટેન્શન જ નહીં. જોયું ગાડી કેમ ઠલવા છે જોજો તમે. આ તારીને કારીગરને ધન્યવાદ દેવો પડે ને. ઊંચાઈ તો તમે જો અહીંથી એટલી. ત્યાંથી પગ બગ એનો લેપસો હોય તો. ને હવે લીપે છૂટે છૂટે ઠી જાઓ. જોજો તમે. મિત્રો તો આ અહીંનું વેરાવળનું બંદર છે.
અને અત્યારે ઓફ સિઝન છે એટલે હોળી બધી અહીંયા એક સ્થાન ઉપર જ ભેગી થઈ ગઈ. હવે જ્યારે દરિયામાં જવાનું પાછું ચાલુ થશે ત્યારે બધી હોળી પાછી દરિયામાં નીકળી જશે. અત્યારે એમાં કાંઈ સમારકામ કરાવવાનું હોય, કાંઈ હમું કરાવવાનું હોય તો એ બધું થશે ને. અત્યારે ઓફ સિઝનમાં રેસ્ટ ટાઈમ છે એટલે બધી હોળી એક સાથે જો અહીંયા પડી હોય બંદરે. ને આ વેરાવળનું બંદર બહુ જ મોટું છે. આમથી 2-3 કિલોમીટરની લાઈન છે. આપણે એ વિડીયો નથી ઉતાર્યો ને એવડા મોટા મોટા જહાજ બનતા હોય અહીં જો. ના એ થોડોક ઘોંઘાટની તકલીફ રહે કેમ કે સીધો સોમનાથ હાઈવે વાળો રસ્તો છે આ. જો મિત્રો એવડા કન્ટેનર હોય એમાં મચ્છીને લઈ જાય. અંદર કોલ્ડ સ્ટોરેજ જેવું જ હોય. મિત્રો આ સોમનાથ સર્કલ આવી ગયું ને તમે જોઈ લો આમ કેટલું મસ્ત લાગે દેખાવમાં. હવે આમાં અહીંનો ગેટ છે, જોરદાર બહુ ઊંચો ગેટ છે, જોઈ લો તમે. ને હવે આપણે જવાનું છે અહીંથી ડાયરેક્ટ સોમનાથ. મિત્રો આપણે ડાયરેક્ટ સોમનાથ મંદિરે જવાનો જ રસ્તો છે ને રસ્તા પણ એકદમ ક્યાંય ખાડો પણ નહીં અને ચોખ્ખાઈ પણ સારી છે, જોઈ લો તમે. આ એટલામાં રસ્તા બહુ મસ્ત છે અને આમ બે બાજુ ઝાડવા છે, વચ્ચે પણ શોભા માટેના ઝાડવા છે. ને હવે ડાયરેક્ટ આપણે પહોંચી જ ગયા સોમનાથ. હવે ગાડી પાર્કિંગ કરીને પછી આપણે જવાનું છે. આપણે હવે સોમનાથ મંદિર ટ્રસ્ટ વાળાએ પાર્કિંગની સુવિધા આપી. ગાડી અહીંયા પાર્ક કરવાની એટલે કાંઈ ટ્રાફિક બાફિક ન થાય એટલી. આ સાઈડ પણ તમને બતાવું તો ઘણી બધી ફોર વ્હીલો એટલે આપણે આમ સેફટી પણ રહી કે અહીંયા ફોર વ્હીલ વ્યવસ્થિત જો બધી જગ્યાએ પડી રહી. મિત્રો આપણે સોમનાથ પછી જ આવું. પહેલા આપણે રામ મંદિર અને ત્રિવેણી એ બધી આ રસ્તો સીધો ત્યાં જાય તો પહેલા ત્યાં જઈ આવીએ, પછી એ બધી જગ્યાએથી પછી આવીશું આપણે સોમનાથ. તો મિત્રો હવે આપણે આવી ગયા ત્રિવેણી સંગમ ને આ જગ્યા પણ એટલી ફેમસ છે, એટલું મહત્વ છે કે જો અહીંયા મુખ્યમંત્રીએ પણ આ જગ્યાએ અહીંયા પૂજા કરી હતી. તો જોઈ લો તમે, અહીંયા પોસ્ટર મારેલ છે ને બહુ મસ્ત વ્યૂ છે. આગળ હું તમને અહીંથી બતાવું. જોરદાર જગ્યા છે ને લોકો બહુ બહારથી આવે આમ જવું. એટલા નજીકથી, બાકી ઉડી જ જાય કબૂતર. મિત્રો સામે જે તમને પારો દેખાય ને ત્યાંથી દરિયો ચાલુ થઈ જાય ને આ આખી નદી છે. 3 નદી ભેગી છે અહીંયા. તો આ કંઈક સીન છે એનું, બહુ મસ્ત સીન છે, જોઈ લો તમે. अंडे से कटी है अरे खड़ी हो जाए देगा. દર વર્ષે મિત્રો સોમનાથમાં કથા હોય તો જ્યારે મોરારી બાપુ કથા કરવા આવે ને ત્યારે આ કુટીરમાં વિશ્રામ કરે. અહીંથી હોળી મારફતે સામેની સાઈડ જાય ને ત્યાં એની કુટીર છે એટલે જ્યારે પણ કથા હોય ને ત્યારે ત્યાં એનો વિશ્રામ હોય. મિત્રો માછલા જો તમે સાવ ક્લિયર દેખાય અને કેટલા બધા છે. જો આવો નજારો ક્યાંક જ જોવા મળે. જોવું તો ખરી. મિત્રો આ ત્રિવેણી માતાજીનું મંદિર છે. જો બહુ જ જૂનવાણી મંદિર છે, પૌરાણિક મંદિર છે, જોઈ લો તમે. અહીંથી હવે આપણે બહાર નીકળીએ. ચંપલ પહેરીએ આપણે. જો આવી ગયો આપણો વ્યૂ. મિત્રો અહીંયા આવી રીતના હોળી હોય પણ અત્યારે બંધ છે. એનું કારણ છે ચોમાસું છે ને એટલે ગમે ત્યારે પાણી વધી જાય. બાકી તમને આખાની શેર કરાવે આમાં બેસાડીને, આમ આખામાં ફેરવી દઈએ તમને. મિત્રો આ બધું જે તમને દેખાય ને આમ લાઈનમાં એ કોઈ બેસવા માટે નથી, ત્યાં વિધિ થતી હોય બધી. તો અહીંયા બધી નામ પણ લખેલ છે. જો અહીં મરીચી એમ લખેલ છે, એવી રીતના આ સાઈડ પણ લખેલ હોય બધામાં. બધા ઋષિઓના નામ લખેલ છે. હવે આપણે જઈએ આમ આગળ ને આગળ બહુ મસ્ત ગાર્ડન જેવું પણ છે, જોઈ લો તમે.
મિત્રો આપણે ત્રિવેણી ઘાટ છે, જે આમ એન્ટ્રી ગેટેથી તમે આવો ને પછી આ લાસ્ટ એરિયો આવી ગયો. ત્યાંથી તમને પહેલાં તો મોરારી બાપુની કુટીર ચોખ્ખી દેખાય, જોઈ લો તમે. ને એના પછી જે એનો બંગલો છે ને એની બાજુમાંથી ફીટ 2 નદી આવે ને બીજી એક હિરણ છે એ અહીંથી આવે ને અહીંયા તો મસ્ત મજાના ઘોડા પણ છે, જવું બતાવું તમને. હાલો મિત્રો, તો આજના વિડીયોને અહીંયા એન્ડ કરીએ. આજ વિડીયોનો પાર્ટ 2 જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. તો કાલે કન્ટિન્યુ આ જ વિડીયોનો આપણે પાર્ટ 2 આવી જશે આપણી ચેનલ ઉપર. તો મળીએ કાલે નવા વિડીયોમાં.